નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? આનંદમાં? હવે આપણે વિષય હિન્દી ધોરણ 8 એની અંદર આપણે લાલ બહાદુર શાસ્ત્રી વિશે આપણે એક ભાગ આગળ આપણે સમજી ગયા છે કે એનો આગળનો જે ભાવાર્થ છે એ અને લેખક પરિચય એ મેં તમને આપી દીધો છે કે શંકર દયાળ શર્મા વિશે એનો લેખક પરિચય મેં તમને આપી દીધો છે। અને ત્યાર પછી હવે આપણે પાઠની શરૂઆત કરશું કે પહેલા તો એનો જે ભાગ છે બે લેખો એના લેખક છે શંકર દયાળ શર્મા। હવે આપણે જો પાઠની શરૂઆત કરીએ ત્યાં પહેલા આપણે શંકર દયાળ શર્મા છે એનો આપણે પરિચય મેળવી લીધો, કારણ કે શંકર દયાળ શર્મા છે એ શાસ્ત્રીજીથી ખૂબ જ પ્રભાવિત થયા અને ત્યાર પછી એમને એનું જે લેખન કાર્યની શરૂઆત કરી એના વિશેની બધી જ માહિતી એમને લખી કે શાસ્ત્રીજી કેવા હતા એના વિશેનો એને બહોળો પરિચય હતો। તો બધો જ પરિચય છે એમને પોતાના જે આ સાહિત્યની અંદર લખેલો છે। હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ। शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। कि शास्त्री जी છે એના નામની આગળ જે કર્મયોગી વિશેષણ લાગેલું છે એ બરાબર ઉપયુક્ત એટલે યોગ્ય કેના માટે બરોબર એ યોગ્ય છે, કારણ કે શાસ્ત્રીજીનું સમગ્ર જીવન છે એ કર્મથી જ ભરેલું છે કે હંમેશને માટે જ્યારે જુઓ ત્યારે એ પોતે સતત કાર્ય જ કરતા હોય, ક્યારે એ પોતાના હાથ ઝાલીને બેસી રહેતા હોતા નથી અને દરેક કાર્ય એ પોતે રાષ્ટ્રના હિત માટે એ કરી રહ્યા છે। એટલે કહે છે કે આખું જીવન એનું કામથી જ ભરેલું છે। शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद तक पहुंचे ये उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। એટલે કહે છે કે શાસ્ત્રીજી છે એનો જન્મ સાવ સામાન્ય પરિવારની અંદર થયેલો હતો અને ત્યારથી પોતે જ્યારે એ પ્રધાનમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ ઉપર પહોંચે છે તો ત્યારે પોતાના જીવનની અંદર પોતાના વર્તનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। અને એવું શા માટે બનેલું હશે કે એ પોતે હંમેશને માટે સતત એ કાર્ય કરે છે, તો એ કાર્ય કરે છે એના કારણે જ એને આ પ્રધાનમંત્રીનું મહત્વપૂર્ણ પદ મળેલું હશે। वह उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करते बैठे रहते हैं। એટલે કે છે કે ઘણા બધા લોકો એવા હોય કે પોતાના નસીબ ઉપર ભરોસો રાખી અને બેઠા હોય કે જેમ ભાગ્યમાં હશે મળશે એવું વિચારી અને એ લોકો બેઠા હોય છે, પરંતુ શાસ્ત્રીજી છે એ એવા લોકોમાંથી ન હતા કે જે પોતાના ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેસી રહે। એ તો પોતાના નસીબ છે એ જાતે ઘડવામાં જ એ પોતે રચ્યા પચ્યા રહેતા, ખૂબ જ મહેનત કરી અને નસીબને પણ બદલવા માટે પોતે પ્રયત્ન કરતા। और अचानक कभी सफलता मिल जाती है ने કહે છે કે પોતે ભાગ્ય ઉપર ભરોસો રાખીને બેસી રહેવા વાળા લોકોમાંથી ન હતા અને અચાનક કદાચ એ ખૂબ જ મહેનત કરે તો સફળતા મળી જતી હોય ઘણા બધા લોકોને। बल्कि वह उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है और वे क्रमशः अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते हैं। એટલે કે છે કે એ તો એવા લોકોની અંદર એનો સમાવેશ થાય છે કે પોતાના હાથની લકીરો કે હાથની રેખાઓ છે એ જોઈને બેસી રહેવા વાળા ઘણા બધા લોકો હોય કે જે નસીબમાં હશે એ લખાઈ જ ગયું હશે, તો કહે છે કે એવા લોકોમાંથી પોતે નહોતા, પોતે તો પોતાનું જે કર્મ
પોતે જે કાર્ય કરે એ કાર્ય કરી અને ત્યાર પછી એ ચિંતન કરે, વિચારે બરોબર કે રાષ્ટ્રને કેનાથી લાભ થાય, કયું કાર્ય કરીએ તો એનાથી આપણા રાષ્ટ્રને ખૂબ જ લાભ પહોંચે, એવું એ પોતે કાર્ય કરતા અને હંમેશને માટે એ પોતે કાર્ય કરતા જ જતા અને ત્યાર પછી પોતાના નસીબનો રસ્તો છે એ પોતે જાતે બનાવતા, પોતાની ભાગ્ય રેખા છે એ પોતે जाते घड़ता। शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति वह बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे। એટલે કહે છે કે શાસ્ત્રીજી માટે કર્મ છે એ જ ઈશ્વર છે, પોતે એવું વિચારતા કાર્ય કરશો તો સફળતા ચોક્કસ મળવાની છે અને જે કામ કરી છે એમાં જ ભગવાન છુપાયેલો છે, એવું એ પોતે વિચારતા અને પોતે જે કંઈ કાર્ય કરતા અને એની અંદર એને ઘણી બધી સફળતાઓ મળતી, તો એ સફળતા મળતી તો એ સફળતાને પણ પોતે અવગણતા અને જે કાર્ય કરવાનું છે એના પ્રત્યે પોતે સંપૂર્ણ ભાવથી એ સમર્પિત થઈ જતા। એને એમ થાય કે આજે મારે આટલું આ કામ કરવાનું છે તો તનતોડ મહેનત કરી બરાબર રીતે મગજને કસી અને એ કાર્ય પૂરું થાય ત્યારે જ એ પોતે બેસતા, વળી પાછું બીજું કામ હોય બીજું કામ એ કરી અને પોતે ખૂબ જ એમાં સફળતા મેળવી અને પાછા પછી વળી એ પાછા બેસતા। એવી જ રીતે એક પછી એક કામ એની જીવન સાથે વણાયેલું હતું, એટલા માટે એ પોતે કર્મને જ ઈશ્વર માનતા। यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस और हमेशा उपेक्षित दृष्टि ही रखी। એટલે પોતે સતત કાર્ય કરતા હોય અને કામ કરતા હોય, તનતોડ મહેનત એની પાછળ કરતા હોય, બરાબર રીતે પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય તો કામની અંદર એને સફળતા તો મળવાની જ છે, તો સફળતા મળે તો એ સફળતાને પણ પોતે અવગણતા, એની કોઈ ગણના કરતા નહીં અને એના વિશે વિચારીને બેસી રહેતા નહોતા, પોતે એવું વિચારતા કે કાર્ય કરીએ છીએ તો સફળતા તો મળવાની, તો સફળતા મળી એમાં શું થઈ ગયું। उनका जीवन दर्शन गीता के निष्काम कर्म योगी के प्रतिरूप था। એટલે કે છે કે શાસ્ત્રીજીનું સમગ્ર જીવન આખું જીવન છે એ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે એ નિષ્કામ કર્મયોગી તરીકે કાર્ય કરે છે, તો એને બરાબર રીતે શાસ્ત્રીજીનું જીવન ચરિત્ર છે એ અનુકૂળ છે। એટલે કે છે કે એની સાથે સરખામણી કરી શકાય। નિષ્કામ એટલે કે છે કે કોઈ પણ પ્રકારના ફળની આશા વગર, કોઈ પણ પ્રકારની ફળની આશા વગર જે કાર્ય કરે એને નિષ્કામ કાર્ય કહેવાય। તો કહે છે કે શાસ્ત્રીજીનું આખું જીવન છે એ નિષ્કામ કર્મયોગી છે। નિષ્કામ એટલે કહે છે કે કોઈ પણ પ્રકારના ફળની આશા વગર कर्मयोगी એટલે કામ કરવું। इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त है। એટલા માટે શંકર દયાલ શર્મા છે એ પોતે કહે છે કે શાસ્ત્રીજીને કર્મયોગી કહેવું એના કરતાં પણ વધારે નિષ્કામ કર્મયોગી કહેવું વધારે યોગ્ય છે, કારણ કે પોતે પોતાના જીવનની અંદર જે કાંઈ કાર્ય કરેલું છે એ રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે અને રાષ્ટ્રની સેવા માટે જ કરેલું છે। એમાં કોઈ પણ પ્રકારનો પોતાનો સ્વાર્થ નથી અને પોતે જે કાર્ય કરે છે એ દરેકે દરેક બાબતની અંદર રાષ્ટ્રનું કલ્યાણ છુપાયેલું છે અને હંમેશને માટે એ સમાજ સેવા કરવામાં જ પોતાનું મન પોરવાયેલું છે। સવારથી સાંજ સુધી પોતે જે કાર્ય કરે છે એ બધું જ કાર્ય રાષ્ટ્રના હિત માટે કરે છે અને કહે છે કે પોતાનું જીવન ચરિત્ર છે એ સામાન્ય પરિવારમાં એનો જન્મ થયેલો હતો, એનું પાલન પોષણ પણ સામાન્ય પરિવારની અંદર થયેલું હતું, તો જ્યારે પોતે પ્રધાનમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ ઉપર પહોંચ્યા તો ત્યારે એના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નહીં, એનું જીવન પોતે સામાન્ય જ રાખ્યું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કર્યો।
अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है। એટલે કહે છે કે શંકરદયાળ શર્મા છે એ લેખક કહે છે કે શાસ્ત્રીજીનું જીવન ચરિત્ર કેવું હતું, તો કહે છે કે પોતાનો જે ઉદ્દેશ્ય છે કે પોતે જે ધ્યેય નિશ્ચિત કરેલું છે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે એના મનની અંદર દૃઢ શ્રદ્ધા, આસ્થા એટલે શ્રદ્ધા, કે દૃઢ શ્રદ્ધા છે કે એને ખબર છે કે હું આ મારું કાર્ય કરીને જ રહીશ અને મારું કાર્ય ચોક્કસ થશે જ, એવી પોતાને શ્રદ્ધા છે। અને ત્યાર પછી એના પ્રત્યે એ કાર્યને પામવા માટે, એ કાર્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરે છે। કર્મ કા ભાવ, એના હૃદયની અંદર એ કાર્ય કરવાની ખૂબ જ જિજ્ઞાસા છે કે હું આ કાર્ય કરીને જ રહીશ, ગમે તે એવી મુશ્કેલી પડે પણ હું આ કાર્ય કરવાનો જ છું। ત્યાર પછી સંપૂર્ણ સમર્પણ, કે પોતાનું બધું જ સમર્પિત કરી દેવું પડે તો શાસ્ત્રીજી એ સમર્પિત કરી દેવામાં ક્યારે પાછી પાની કરતા નહીં। એટલે કહે છે કે જો ત્રણ બાબત એના જીવનને બરાબર રીતે લાગુ પડે છે। એક તો કોઈ પણ ધ્યેય હોય એને મેળવવાની એના મનની અંદર ખૂબ જ શ્રદ્ધા, કે શ્રદ્ધા છે હું આ કાર્ય કરીને જ રહીશ। ત્યાર પછી એના પ્રત્યેનું કર્મ કરવું પડે, કારણ કે આપણે એમ કહીએ કે મનની અંદર આપણે શ્રદ્ધા રાખી કે હું આ કાર્ય કરી નાખીશ, મને ચોક્કસ વિશ્વાસ છે કે હું કાર્ય કરી શકીશ, પણ એ કાર્ય કરવાનો વિશ્વાસ હોય પણ તો એના પ્રત્યે આપણે કામ તો કરવું પડે ને। તો કામ કરવાની એના મનની અંદર ખૂબ જ જિજ્ઞાસા વૃત્તિ હતી। કામ કરે તો જ કોઈ પણ ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ, તો જ ધ્યેયની પ્રાપ્તિ થાય। કામ કર્યા વગર કોઈને કાંઈ મળતું નથી। એટલા માટે પોતે ત્યાર પછી એ કામ કરવાની જિજ્ઞાસા વૃત્તિ એટલી દાખવે છે અને ત્યાર પછી પોતાનું સમસ્ત જીવન છે એ સમર્પિત કરી દે છે। તો એવી જ રીતે શાસ્ત્રીજી છે એને આ ત્રણ બાબતો છે એ બરાબર રીતે લાગુ પડે છે એના જીવન દર્શનની અંદર। अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था कि यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप उसमें सफल होना चाहते हैं तो अपने दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। એટલે કહે છે કે શાસ્ત્રીજી છે એને પોતાના એક ભાષણની અંદર, સમારોહની અંદર એમને બરાબર રીતે લોકોને ઉદ્દેશીને કીધું હતું કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જવા માંગતા હોય, રાજનીતિક ક્ષેત્રની અંદર જવા માંગતા હોય કે સામાજિક ક્ષેત્રની અંદર જવા માંગતા હોય તો એમાં તમારું જે દાયિત્વ એટલે જિમ્મેદારી, ક્ષેત્રની અંદર તમે જવા માંગતા હોય તો તમારું જે દાયિત્વ છે, તમારી જે જવાબદારી છે એને બરાબર રીતે તમે નિભાવો। અને ત્યાર પછી કે તમે એની અંદર જો સફળ થવા માંગતા હોય, રાજનીતિક ક્ષેત્રની અંદર તમે ગયા તો એની અંદર તમારે સફળ થવું હોય તો તમને જે જવાબદારીઓ આપેલી હોય તો એ જવાબદારીની અંદર તમારે સફળ થવું હોય તો કહે છે કે તમારે એક કાર્ય ખૂબ જ કરવું જોઈએ, ખૂબ જ કામ કરવું જોઈએ। અને કામ કેવી રીતે કરવાનું કે કોઈ પણ પ્રકારના ત્યારે ફળની આશા રાખ્યા વગર કરવાનું, બધા પ્રત્યે સરખો ભાવ રાખવાનો અને એ કાર્ય કરી અને તમારું સમગ્ર જીવન છે એ પણ સમર્પિત કરી દેવાનું। અને સાથે સાથે તમારી કર્મ અને ભક્તિ પણ હોવી જોઈએ, એનું પણ સમન્વય એને પણ સાથે સાથે રાખવાની કે જેથી કરીને આપણને જે જવાબદારી આપેલી છે એ જવાબદારીમાં આપણે બરાબર રીતે સફળ થઈ શકીએ। એટલા માટે શાસ્ત્રીજી છે એ લોકોને ઉદ્દેશીને કહે છે કે તમે રાજનીતિક ક્ષેત્રની અંદર જાઓ, સામાજિક ક્ષેત્રની અંદર જાઓ કે બીજા અન્ય કોઈ ક્ષેત્રની અંદર જાઓ, જો તમારે સફળ થવું હોય તો તમને જે જવાબદારી આપેલી છે એ જવાબદારીની અંદર બરાબર રીતે તમારે કર્મ, ભક્તિ અને કર્તવ્ય બરાબર રીતે નિભાવી અને એને સાથે રાખીને તમારે આગળ વધવું જોઈએ।
मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। लेखक કહે છે કે શાસ્ત્રીજીને આટલી બધી સફળતાઓ કેમ મળી અને આટલું બધું મહત્વપૂર્ણ કેમ પદ મળેલું, તો કહે છે કે એની કર્મ કરવાની શક્તિ છે, એની અંદર જ આ બધું રહસ્ય છુપાયેલું છે। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य इसी भक्ति और कर्म के सिद्धांत में निहित है। એટલે કહે છે કે એની સાથે સાથે લેખક એમ પણ કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ હોય કે સમાજ હોય કે પછી દેશ હોય, તો કહે છે કે એના વિકાસ માટે ભક્તિ અને કર્મ છે એ જ એના સિદ્ધાંતની અંદર નિહિત એટલે પડેલું છે, કે એની અંદર સમાયેલું છે। કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એને ભગવાન ઉપર પૂર્ણ આસ્થા હોય, વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય અને ત્યાર પછી એ કામ કરવાની જિજ્ઞાસા હોય, આ બંને સાથે હોય સિદ્ધાંતો, તો પોતાના કાર્યની અંદર પોતે ચોક્કસ સફળ થઈ શકે છે। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है। कि शास्त्री जीનું આખું જીવન છે એ શ્રમ એટલે કે છે કે કામ કરવાની વૃત્તિ, પછી સેવા કે બીજા લોકોની, જે ગરીબ અને દુઃખી લોકો છે એની સેવા કરવી, અને સાદગી કે સાદું અને સરળ જીવન જીવવું અને સંપૂર્ણ ભાવથી સમર્પિત થઈને રહેવું, આ ઉદાહરણ છે એ ઘણા બધા લોકો એનામાંથી શીખે છે। એટલે આ ઉદાહરણ બનીને રહી ગયા છે શાસ્ત્રીજી। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में भी अभिव्यक्त नहीं पाते हैं, बल्कि उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता है। એટલે કહે છે કે શાસ્ત્રીજી છે એના આ બધા કાર્યો અને વિચારોથી જ આપણને એનું સમગ્ર જીવન જોવા મળતું, આવું સરસ જોવા મળતું નથી, પરંતુ કે જેવા પોતે છે એવું જ એનો વિચાર અને કર્મ છે, કે એનો દેખાવ પણ એવો છે કે સાદું જીવન પોતે જીવતા હોય, એને જોઈને જ વ્યક્તિ એમ વિચારી લે કે આ વ્યક્તિ છે એક સાદો અને સરળ વ્યક્તિ છે અને હંમેશને માટે કામ કરવાની એના મનની અંદર વૃત્તિ છે। તો કહે છે કે આવો વ્યક્તિ છે તો આ દેશ માટે કાંઈ કરવાની એની અંદર જિજ્ઞાસા વૃત્તિ પડેલી છે, એવું એ જોઈ અને ખબર પડી જાય। उनके अपने व्यक्तित्व में विचारों का अनोखा समन्वय था। એટલે કહે છે કે શાસ્ત્રીજીને પોતાના વ્યક્તિત્વની અંદર કે પોતાના જીવનની અંદર, પોતાના વિચાર સરણીની અંદર બધા કરતા કંઈક અલગ વિચાર હતા, અનોખા એટલે અલગ વિચાર હતા, કે દેશ માટે કાર્ય કરવાની એના મનની અંદર એટલી બધી જિજ્ઞાસા વૃત્તિ હતી કે રાષ્ટ્રને કોઈ પણ ભોગે મારાથી કાંઈ હાનિ ન પહોંચે એવું એ પોતે વિચારતા। એટલે બધા કરતા કંઈક અલગ વ્યક્તિત્વ એમનું હતું। वह जो कुछ करते हैं वही करते हैं, जो कुछ भी करते हैं वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते हैं। એટલે કહે છે કે પોતે જે પણ કાંઈ કહેતા હતા એ કરીને બતાવતા હતા, એની કથની અને કરની બંને એક હતી। અને કહે છે કે જે કાંઈ કરતા એ બધું રાષ્ટ્રને લાભ થાય એ માટે જ એ પોતે કાર્ય કરતા હતા, કે હું જે કાર્ય કરું છું એના માટે મારા રાષ્ટ્રને લાભ જ થવો જોઈએ, કોઈને એને કોઈ પણ પ્રકારની હાનિ થવી જોઈએ નહીં, એવું એ પોતે વિચારી અને કાર્ય કરતા હતા। એની કથની અને કરની બંને એક હતી। આપણે જોઈએ છે કે સામાન્ય રીતે ઘણા બધા અત્યારના એ જે નેતાઓ છે એનું કહેવાનું કંઈક અલગ હોય અને પોતાનું વર્તન પણ કાંઈ અલગ હોય, એવી રીતે એ લોકો વિચારતા હોય છે, લોકોને ઘણા બધા સંદેશો દેતા હોય છે, ઘણું બધું ભાષણ દેતા હોય છે, પરંતુ પોતાના જીવન વ્યવહારની અંદર એ પોતે અપનાવતા નથી। અને બીજાને કહેવું સહેલું છે પણ કરવું ઘણું અઘરું છે। એટલા માટે શાસ્ત્રીજી છે એ કહે છે કે પોતે બીજા નેતાઓ જેવા નહોતા, એની કથની અને કરની બંને એક જ હતી। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी। એટલે લેખક કહે છે કે મને તો એવું લાગે છે કે આ એના ચરિત્રની, જીવન ચરિત્રની એક બહુ જ મોટી વિશેષતા હતી। એ કંઈક એની વિશેષતા છે કે પોતે આટલું બધું
જીવનની અંદર કે મોટું પદ મળે તોય પણ એને ગણકાર્યા વગર સતત ને સતત કાર્ય કરતું રહેવું, તો કહે છે કે આ એક મહાન વ્યક્તિ હોઈ શકે એમ. એટલે કહે છે કે આ એના જીવનની એક વિશેષતા હતી, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे. એટલે કે છે કે શાસ્ત્રીજીનું આવું કાર્ય હતું, એના કારણે જ દેશના બધા જ લોકો છે એ શાસ્ત્રીજીને ખૂબ જ ચાહતા હતા. શાસ્ત્રીજી લોકોને બહુ જ ગમતા હતા, કારણ કે એની કથની અને કરણી બંને એક હતી. જે કાર્ય કરતા હતા તો એ કહે છે કે રાષ્ટ્રના લોકો માટે કરતા હતા, રાષ્ટ્રને લાભ પહોંચે એટલા માટે પોતે કાર્ય કરતા હતા, અને જે ગરીબ લોકો છે એને પણ ધ્યાનમાં રાખી અને એની સેવા કરતા હતા, અને પોતાના માટે એ કાંઈ જ પણ કરતા નહોતા. એટલા માટે દેશના બધા જ લોકો છે એને ખૂબ જ ચાહતા હતા, એને પ્રેમ કરતા હતા. पंडित नेहरू की समृद्ध राजनीतिक विरासत को संभालना और उसे आगे ले जाने का काम कम कठिन नहीं था, लेकिन देश ने उस समय यह साफ साफ देखा कि इसे संभालने की ताकत शास्त्री जी में ही है, और शास्त्री जी ने अपने निर्मल चरित्र और दृढ़ संकल्प शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया. એટલે કે છે કે જ્યારે જવાહરલાલ નહેરુ છે એ પોતે મૃત્યુ પામ્યા, તો કહે છે કે આટલું બધા રાષ્ટ્રને સંભાળવો એ કાર્ય ખૂબ જ અઘરું હતું. એટલે કહે છે કે આવી સમૃદ્ધ રાજનીતિક ધરોહરને કેવી રીતે સંભાળી શકશું એમ. એટલે બધાને એ ચિંતા હતી, પરંતુ શાસ્ત્રીજી છે એને બરાબર રીતે પોતાના દ્રઢ સંકલ્પ શક્તિ અને કામ કરવાની ભાવનાથી આ દેશની સંપૂર્ણ જવાબદારી છે એ પોતે બરાબર રીતે સંભાળે છે. અને કહે છે કે લોકોને પણ એટલું જ હતું કે આ કાર્ય છે એ શાસ્ત્રીજી સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી. એટલે બધાને શાસ્ત્રીજી પ્રત્યે લગાવ હતો, અને એટલા જ માટે શાસ્ત્રીજીને પ્રધાનમંત્રી પદ ઉપર બેસાડે છે. અને બધા કહે છે કે શાસ્ત્રીજી સિવાય આ કાર્ય કોઈ કરી શકશે નહીં, એટલે આ અમારા દેશના જે પ્રધાનમંત્રી છે એ શાસ્ત્રીજી જ હોવા જોઈએ. शास्त्री जी की एक सबसे बड़ी विशेषता यह थी कि वे एक सामान्य परिवार में पैदा हुए थे, और सामान्य परिवार में ही उनकी परवरिश हुई, और जब वे देश के प्रधानमंत्री जैसे महत्वपूर्ण पद तक पहुंचे तब भी वह सामान्य ही बने रहे. એટલે કહે છે કે શાસ્ત્રીજીની સૌથી મોટી વિશેષતા એ હતી કે એમનો જન્મ છે એક સામાન્ય પરિવારની અંદર થયેલો હતો, એમનું પાલન પોષણ છે એ પણ સામાન્ય પરિવારની અંદર થયેલું હતું, અને જ્યારે એ પોતે દેશના પ્રધાનમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ ઉપર પહોંચે છે તો ત્યારે પણ એમનું જીવન છે એ સામાન્ય જ રાખે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. विनम्रता, सादगी और सरलता उनके व्यक्तित्व में एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करती थी. એટલે કે છે કે હંમેશને માટે કોઈ પણ વ્યક્તિ એને કોઈ પ્રશ્ન કરેલો હોય તો વિનમ્ર ભાવથી એને આન્સર આપવાનો, સાદું જીવન જીવવાનું અને સરળ સ્વભાવ રાખવાનો, એને આ બધા જ ગુણો છે એના વ્યક્તિત્વના એક વિશેષ ગુણો હતા. અને એના કારણે શાસ્ત્રીજી છે એ ખૂબ જ આકર્ષિત થતા હતા. इस दृष्टि से शास्त्री जी का व्यक्तित्व बापू के अधिक करीब था, और कहना न होगा कि बापू से प्रभावित होकर ही सन 1921 में उन्होंने अपनी पढ़ाई छोड़ दी थी. એટલે કહે છે કે એટલા માટે શાસ્ત્રીજી છે એ ગાંધીજીથી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા. ગાંધીજીનું જે જીવન ચરિત્ર છે એ પણ શાસ્ત્રીજીને ખૂબ જ ગમતું હતું. એટલા માટે લેખક કહે છે કે કહેવું નથી છતાં કહેવાય જાય છે કે એનાથી એટલા બધા પ્રભાવિત થયા કે 1921 માં પોતાનો અભ્યાસ એમને છોડી દીધો. शास्त्री जी पर भारतीय चिंतकों डॉक्टर भगवान दास तथा बापू का कुछ ऐसा प्रभाव रहा कि वह जीवन भर उन्हीं आदर्शों पर चलते रहे तथा औरों को उसके लिए प्रेरित करते रहे. એટલે કહે છે કે ડોક્ટર ભગવાન દાસ અને ગાંધીજી એનાથી શાસ્ત્રીજી એટલા બધા પ્રભાવિત થયેલા હતા કે જીવનભર એ પોતે ગાંધીજીના આદર્શો પર ચાલતા રહ્યા, અને બીજા ઘણા બધા લોકોને પણ ઉપદેશ આપતા રહ્યા અને એના તરફ એને પ્રેરિત કરેલા.
शास्त्री जी के संबंध में मुझे बाइबल की वह उक्ति बिल्कुल सही जान पड़ती है कि विनम्र ही पृथ्वी के वारिस होंगे। એટલે કહે છે કે શાસ્ત્રીજીના જીવન ચરિત્રની અંદર લેખક કહે છે કે મને એ ઉક્તિ બરાબર લાગુ પડતી દેખાય છે કે વિનમ્ર ही પૃથ્વી કે વારિસ હોંગે। એટલે કહે છે કે જે વ્યક્તિ વિનમ્ર બને છે એ જ આ પૃથ્વી ઉપર લાંબા સમય સુધી ટકી રહેશે। કહેવાનો અર્થ એ કે જે વ્યક્તિ વિનમ્ર હોય એને બધા જ લોકો ચાહે અને બધા લોકો ચાહે એટલે એની પ્રશંસા કરે અને લોકો છે અને જે વ્યક્તિ છે એ વ્યક્તિ હોશમાં ને હોશમાં આનંદમાં એ પોતાનું જીવન જીવતા હોય એટલે એનું આયુષ્ય છે એ લાંબુ થાય। એટલા જ માટે એ શાસ્ત્રીજી એના જીવનની અંદર આજે વિનમ્ર ही પૃથ્વી કે વારિસ હોંગે એ ઉક્તિ છે એ બરાબર એના માટે જ લાગુ પડે છે। ઉક્તિ છે બાઇબલની અને એના આદર્શોને અનુસંધાને જે શાસ્ત્રીજી છે એ જીવન જીવે છે એટલા માટે દેશના બધા જ લોકો એને ચાહીએ છે। અને હવે પછીનો જે ભાગ છે એ આપણે આવતા વિડીયોની અંદર લેશું। અસ્તુ।